વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા મેગીના ભજીયા. મેગી તો આપણે ઘણી વખત બનાવીને ખાતા હોઈએ છીએ, પણ જો એક વખત તમે આ મેગીના ભજીયા બનાવીને ખાઈ લીધા ને તો બાળકો તો વારે વારે આની ડિમાન્ડ કરવાના છે. એવા સરસ મજાના ભજીયા બનાવવા માટે તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરજો. હવે આપણે અહીંયા 3 વ્યક્તિના માપના ભજીયા બનાવવાના છીએ. તો એના માટે મેં જે અહીંયા કોમ્બો પેકેટ આવે છે મેગીનું, એમાંથી જે આવા 3 આવે છે પેક એ લીધેલા છે, 3 પેકેટ. હવે આપણે 2 થી 2.5 ગ્લાસ જેવું પાણી લઈ અને એને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને એની અંદર આપણે મેગીને બોઇલ કરી લેવાની છે. અને મેગી આપણે 100% બોઇલ નથી કરવાની, 70% જેવી આપણે બાફવાની છે. થોડી કઠણ જ રાખવાની છે, કેમ કે હજી આપણે એમાંથી ભજીયા બનાવવાના છે, જેથી કરીને ચીકણી ના થઈ જાય અને એકદમ સરસ રે ક્રિસ્પી બને. એના માટે આપણે 70% જ કૂક કરવાની છે. તો પાણી આપણું સરસ ઉકળી ગયું છે. એની અંદર આપણે આખી મેગીના જે પેકેટ છે એને આવી રીતે મૂકી દેવાના છે. ઓટોમેટિક થોડીક પલળશે એટલે છૂટી પડી જશે. પાણીમાં ડૂબી જાય એટલું પાણી આપણે લેવાનું છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. અને મારી ચેનલમાં તમે નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. જો આપણી મેગી આવી રીતે એક બોઇલ આવી ગયેલો છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આને પકાવવાની છે. તો તમે જોઈ શકો છો આવી રીતે કે આપણે જેવી જોઈએ છે એ ટાઈપની કૂક થઈ ગઈ છે. હવે કાણાવાળો બાઉલ લઈ એની અંદર આપણે આ મેગીને નિતારી લેવાની છે, જેથી કરીને એકદમ છૂટી થઈ જાય અને ચીકાશ ના પકડી લે એટલા માટે. અને આપણે ઉપરથી થોડુંક ઠંડુ પાણી નાખી અને મેગીને નીતરવા માટે મૂકી દેવાની છે અને થોડીક ઠંડી થાય પછી જ આપણે બીજી પ્રોસેસ કરી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી મેગી બફાઈ ગયેલી છે. મેગી આપણી ઠંડી થાય ત્યાં સુધી આપણે એની અંદર નાખવાના વેજીટેબલ્સને બધું તૈયાર કરી લેવાનું છે. તો બધી વસ્તુ આપણે અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર કરી દીધેલા છે. તો ઠંડી થઈ ગયેલી બાફેલી મેગી અને જે આપણે બીજી મેગી રાખેલી હતી એમાંથી આવા એકદમ ઝીણા ટુકડા જેવું કરી લેવાનું છે, એનો ભૂકો કરી લેવાનો છે. એ શેના માટે કરવાનું છે વિડીયોમાં ખબર પડી જશે. ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ચમચી જેવું ધાણા જીરું, 1/2 ચમચી ગરમ મસાલો. આપણે અહીંયા ચણાનો લોટ લીધેલો છે, જે પતલું બેસન આવે એ જ લેવાનું છે. જોઈતા પ્રમાણમાં આપણે નાખીશું. મેગીનો મસાલો લીધેલો છે, 3 પેકેટ મેગી લીધી છે, 3 પેકેટ મસાલો લીધેલો છે. લીલા મરચાં એકદમ બારીક કાપીને, લીલા ધાણા, 1 લીંબુનો રસ, એકદમ ઝીણા કાપેલા ગાજર લઈ લેવાના છે. આવી રીતે એકદમ ઝીણા ચોપ કરેલા છે. ડુંગળી લઈ લીધી છે, એક મીડિયમ સાઇઝની 1 ગાજર છે અને અડધું કેપ્સિકમ લેવાનું છે. આ બધી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સરસ મજાના મેગીના ભજીયા બનાવી લેવાના છે. તો સૌથી પહેલાં આપણે બાફેલી મેગી એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને હાથ વડે આને આવી રીતે છૂટી કરી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ જરાય ચીકણી નથી લાગતી, એકદમ સરસ ડ્રાય લાગે છે. હવે એની અંદર આપણે લીલા મરચાં એડ કરી લઈશું. તમે કેવું તીખું ખાઓ છો એ પ્રમાણે તમારે એડ કરવાના છે. અને 1 બાય 1 બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને આમાં લઈ લેવાના છે. ડુંગળી, કેપ્સિકમ, ગાજર. હજી આના સિવાય તમને બીજા કોઈ વેજીટેબલ્સ ભાવતા હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. સિઝનમાં જે વેજીટેબલ્સ સારા આવતા હોય એનો ઉપયોગ આપણે કરી લઈએ છીએ. ટેસ્ટ પ્રમાણે બધા જ મસાલા આમાં એડ કરી લેવાના છે. આ બધાનું કોમ્બિનેશન બહુ જ સારું લાગે છે. તમે બાળકોને આ વસ્તુ લંચ બોક્સમાં પણ ભરી આપી શકો છો અને એકદમ ડ્રાય થઈ જાય છે એટલે એકદમ ક્રિસ્પી અને બહુ જ સારા કુરકુરા લાગે છે. બધાના ફેવરિટ થઈ જાય છે. જો એક વખત તમે આ બનાવી લેશો
તો તમને વારે વારે બનાવીને ખાવાની ઈચ્છા થતી હોય છે. આની અંદર બધા વેજીટેબલ્સ આવે છે એટલે આપણને ફાઈબર પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. હવે બધી જ વસ્તુને હાથ વડે એકદમ સરસ મસળી અને આવી રીતે લોટ બાંધતા હોય એવી રીતે મિક્સ કરી લેવાની છે, જેથી કરીને આપણા વેજીટેબલ્સ અને મેગી મસાલા બધું જ સરસ મિક્સ થઈ જાય. અને આપણે જોઈતા પ્રમાણમાં ચણાનો લોટ એડ કરી લેવાનો છે. લોટને વધારે એડ નથી કરવાનો, ખાલી એનું બાઇન્ડિંગ સારું આવે અને તેલની અંદર નાખ્યા પછી છૂટું ના પડી જાય એટલા માટે આપણે 2 થી 3 ચમચી ચણાના લોટનો ઉપયોગ કરી લેવાનો છે. એકી સાથે બધો જ લોટ એડ નહીં કરી દેવાનો. જો એકદમ ડ્રાય લાગવા માંડે તો આપણે નહીં એડ કરવાનો. 1 વાટકી મેં લીધેલો તો છે, પણ જેટલો જોઈશે એટલો જ આપણે આમાં એડ કરી દઈશું. જો લોટનું પ્રમાણ વધી જશે તો પણ આપણા ભજીયા સારા નહીં લાગે અને મેગીનો ટેસ્ટ નહીં આવે, એકલો લોટનો જ વધારે ટેસ્ટ આવશે. એટલા માટે આપણે ઓછો લોટ નાખવાનો છે. હવે હથેળીમાં થોડુંક તેલ લગાડી અને એના આપણે આવી રીતે બોલ્સ વાળી લેવાના છે. તમે જોઈ શકો છો બાઇન્ડિંગ સરસ આવી ગયું છે લોટ નાખ્યો છે એટલે. તો બધા જ મિશ્રણનો આવી રીતે બોલ બનાવી લઈશું. તમને જે સાઇઝના ફાવે એ સાઇઝના બનાવવાના છે. આપણે મીડિયમ સાઇઝના બનાવી લઈશું, જેથી કરીને આપણે કડાઈમાં તળતા હોય ત્યારે બધા જ આપણા બોલ છે એ ડૂબી જવા જોઈએ, તો બધી બાજુથી સરખા સતળાશે એટલા માટે. તો બધા જ બોલ્સને મેં આવી રીતે વાળી લીધેલા છે. હવે એક બાજુ આપણે ગેસ ઉપર તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ એકદમ સરસ ગરમ થાય ત્યાં સુધી આપણે આ પ્રોસેસ કરી લેવાની છે. હવે બોલ્સ છે એને જે મેગીનો આપણે ભૂકો કરેલો છે એની અંદર આવી રીતે ડબોળી દેવાનું છે અને હાથ વડે થોડીક આ ઉપરથી જે ચોંટાડી એ મેગીને પ્રેસ કરી લેવાની છે, જેથી કરીને છૂટી ના પડી જાય અને એની અંદર સરસ ચોંટી પણ જાય. તમે જોઈ શકો છો આ પ્રોસેસ કરવી એકદમ ઇઝી છે, બિલકુલ વાર નથી લાગતી. બધા જ બોલ્સને આપણે એવી રીતે મેગીથી કોટ કરી લેવાના છે. અને આ મેગી જે તળાય છે અને એની ક્રિસ્પીનેસ આવે છે, બહુ જ મજા આવે છે. ક્રન્ચી ટેસ્ટ સારો લાગે છે એકદમ. ઘણાને મેગી નથી ભાવતી હોતી, વડીલો હોય તો ઘણા નથી ખાતા હોતા, પણ જો આવી રીતે તમે બનાવીને ખવડાવશો તો એમને પણ ભાવવા લાગશે. બધા જ બોલ્સને આપણે એવી રીતે કોટિંગ કરી દીધેલું છે અને અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયેલું છે. તો શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમને ફૂલ રાખી અને આપણે એની અંદર આ બધા જ ભજીયા રાખી દેવાના છે અને પછી આપણે ગેસની ફ્લેમને થોડીક મીડિયમ કરી લેવાની છે. એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે નથી તળવાના, નહીં તો છૂટા પડી જશે અને અંદર તેલ ભરાઈ જશે. હવે બધા જ બોલ્સને 1 બાય 1 આવી રીતે રાખી દઈશું. એકદમ ફૂલ કઢાઈ નથી ભરી લેવાની, થોડીક જગ્યા રાખવાની છે, જેથી કરીને આપણા ભજીયા સરખા તળાય અને જગ્યા મળે એટલા માટે. તો તમે જોઈ શકો છો થોડીક વાર પછી આપણે આવી રીતે જારો ફેરવવાનો છે, તરત નહીં ફેરવવાનો, નહીં તો ઉપર જે ચોંટાડેલી સેવ મેગી છે એ નીકળી જતી હોય છે. પણ એ થોડીક અંદર કડક થઈ જાય, થોડોક ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે આપણે થોડુંક હળવા હાથે ઉપર નીચે કરી લઈશું. અને તેલમાં ડૂબા છે એટલે આને વધારે ફેરવવાની જરૂર નહીં પડે અને 5 મિનિટમાં આપણા ભજીયા સરસ તળાઈ અને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન કલર અને એકદમ ક્રિસ્પી થઈ ગયેલા છે અને બધા જ ભજીયાને મેં આવી રીતે તળી લીધેલા છે. તમે એને તોડી અને જોઈ શકો છો અંદરથી એકદમ આવી રીતે સોફ્ટ અને ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી એવા સરસ મજાના મેગીના ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે સર્વિંગ પ્લેટમાં ટોમેટો કેચઅપ, આપણે તમારી જે ચટણી તમને અનુકૂળ હોય એ ચટણી લઈ શકો છો. અને આપણે એક સર્વિંગ પ્લેટમાં અત્યારે ટોમેટો કેચઅપ સાથે આપણે આ મેગીના ભજીયાને સર્વ કરેલા છે. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ મજાના કુરકુરા ક્રિસ્પી અને ઝટપટ બની જતા એવા સરસ મજાના મેગીના ભજીયા તૈયાર છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારા ભજીયા કેવા બને છે. ને વરસાદની ઋતુમાં આને ખાવાની બહુ જ મજા આવે છે. નાસ્તામાં પણ તમે કોઈ ગેસ્ટ આવ્યા તો બનાવીને ખવડાવી શકો છો. એવા સરસ મજાના ભજીયા તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.